नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योतिका। आइए रुक करते हैं खबर की ओर। भोपाल हिट एंड रन मामले में सुरक्षा गार्ड को न्याय दिलाने के लिए स्थानीय निवासी सुप्रीम कोर्ट तक लड़ाई लड़ने को तैयार हैं। 14 सितंबर को भोपाल इलाके में सड़क पार कर रहे एक सुरक्षा गार्ड की अज्ञात वाहन की चपेट में आने से मौत हो गई थी। उत्तर प्रदेश के रहने वाला 34 वर्षीय युवक गोविंद सिंह दक्षिण भोपाल में सुरक्षा गार्ड के रूप में काम करता था और उसका भाई भी शाश्वत अपार्टमेंट सुरक्षा गार्ड के रूप में काम करता है। शनिवार रात दोनों भाई ड्यूटी पर थे। इसी दौरान गोविंद सिंह मारुति मेडिकल के सामने पान गल्ला में तंबाकू खरीदने गए। अचानक टक्कर हुई और लोग सड़क पर जमा हो गए। जसवंत सिंह वहां पहुंचे और उन्होंने देखा कि गोविंद सिंह भोपाल सोबरों की ओर जाने वाली सड़क पर खून से लथपथ पड़े थे। घुटने के नीचे और सिर के पिछले हिस्से पर चोट के कारण खून बह रहा था। इस बीच जसवंत सिंह को पता चला कि जब गोविंद सिंह सड़क पार कर रहा था तो एक अज्ञात वाहन चालक उसे टक्कर मार दी और भाग गया था। और इलाज के दौरान जब डॉक्टरों ने उन्हें मृत घोषित कर दिया तो जसवंत सिंह ने भोपाल पुलिस में अज्ञात वाहन चालक के खिलाफ शिकायत दर्ज कराई। शिकायत के आधार पर भोपाल पुलिस ने दुर्घटना का कारण बनने वाली कार का सीसीटीवी फुटेज प्राप्त कर लिया है और आरोपियों की पहचान कर ली है। मर्सिडीज कार का ड्राइवर बिल्डर का नाबालिग बेटा निकला। बिल्डर के नाबालिग बेटे ने पूरी रफ्तार से कार चलाकर सड़क पार कर रहे सिक्योरिटी गार्ड को टक्कर मार दी। फिलहाल स्थानीय निवासियों द्वारा सुरक्षा गार्डों को न्याय दिलाने के लिए एक अभियान शुरू किया गया है। यज्ञेश गोस्वामी, अहमदाबाद। મારું નામ રેખાબેન પટેલ છે, શાશ્વત બંગલોમાં। રેખાબેન, ગઈકાલની જે ઘટના બની તેને લઈને આપ શું ન્યાય માટેની અપેક્ષા રાખશો? અત્યાર સુધી જે ઘટના બની એના પછીનો ક્રમ જોઈએ તો પોલીસ લોકોની બહુ સારી કામગીરી રહી છે। આગળ પણ બહુ સારી કામગીરી રહી અને ગોવિંદભાઈ બહુ સામાન્ય ઘરના વ્યક્તિ છે, એને પૂરેપૂરો ન્યાય મળે એવો અમે બધા અપેક્ષા રાખીએ છીએ। ઓકે, ની માંગ છે ને શું બનાવ આખો હતો? 14 તારીખના રાત્રેના રોજ હિટ એન્ડ રનનો જે બનાવ બનેલ એમાં અમારા સોસાયટીના સિક્યુરિટી ભાઈ ગોવિંદભાઈનું મૃત્યુ નિપજેલ છે અને બીજે કે ત્રીજે દિવસ સુધી આરોપી પોતે ગુમ થઈ ગયેલ, સામેથી ક્યાં આવે ને એને ઉડાડીને પછી પણ ત્યાં જતા રહેલા। લગભગ અંદાજિત 140 થી 150 સ્પીડે ગાડી હતી અને ઉડાડીને પણ આગળ બમ બમ ઠેકાડીને પણ જતા રહ્યા। પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે આના ઉપર ગુનો દાખલ કરી અને આરોપીની અટકાયત કરેલ છે। અત્યારે અમને જાણવા મળેલ છે કોઈ બિલ્ડરનો દીકરો ગાડી ચલાવતો હતો અને એની અટકાયત કરેલ છે અને બિલ્ડરની લગભગ શોધખોળ ચાલુ છે એવું જાણવા મળેલ છે। તમારી આગળની શું માંગણી છે? યોગ્ય કાર્યવાહી કરી અને ભાઈ અમારા સિક્યુરિટીના આત્માને શાંતિ મળે, એને ન્યાય મળે અને એક દુનિયામાં સાબિત થઈ જાય પૈસાથી બધી વસ્તુ મળી જતી નથી, પૈસાથી બધું સર્વે સર્વા નથી, લોકોના જીવની કિંમત પૈસાથી થતી તોલાતી નથી, એવી અમારી માગણી છે। રાત્રે 11:30 વાગે ગોવિંદભાઈ એમના ગુટકા લેવા માટે ગયેલા અને રોડ ક્રોસ કરીને આ બાજુ આવતા હતા અને કોઈ અજાણ્યા વ્યક્તિએ એના ગાડીના અડફેટમાં લઈ લીધા અને જોરદાર ત્યાં ઘટના સ્થળે આનું મોત થઈ ગયું છે। અચ્છા, તમને લોકોને ક્યારે જાણ થઈને પછી શું કર્યું હતું? અમને 108 વાળા લઈ ગયા, પછી બાજુની સોસાયટીમાંથી એક ભાઈ કહેવા માટે આવ્યા કે તમારા ત્યાંથી સિક્યુરિટીવાળા ભાઈનું એક્સિડન્ટ થયું છે અને 16 સિવિલમાં લઈ ગયા। પછી શું થયું આગળ? પોલીસ આવી? ક્યારે પકડાયો આરોપી? કે આરોપી હજુ સુધી પકડાયો નથી અને ગાડી મૂકવા આવેલા એ ભાઈની બેદરકારી હોય એવું લાગે છે, બરાબર, અને ખોટા રિપોર્ટ લખાતા હોય એવું લાગે છે। શું જોઈએ છે તમારે આ બાબતે? અમારે તો ગોવિંદભાઈનો સાચો ન્યાય મળે એ માટે અમે બધા દિલગીર છીએ। હર્ષિલ પટેલ નામ છે, શાશ્વત બંગલોઝના સેક્રેટરી વાત કરું છું। હર્ષિલભાઈ, જે પ્રમાણે ગઈકાલે ઘટના બની, આપના ચોકીદાર અને ખાસ કરીને ફેમિલી મેમ્બર જેવા ચોકીદારની દુઃખદ ઘટના અવસાન થયું છે, શું માંગ છે અને કઈ રીતે તે માંગ સ્વીકારવા થવી જોઈએ? ગોવિંદભાઈનું જે અવસાન થયું છે એક્સિડેન્ટલ, આપણે એક જ માંગ છે તો એમને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ। પોલીસ એમની તરફથી પૂરેપૂરી સહાય કરી રહી છે અમારી અને બહુ સારી રીતે કામ કર્યું છે, પણ આપણે એ જ આશા રાખીએ કે આપણે જે એમનો ન્યાય મળવો જોઈએ અને જે આપણે જેણે એક્સિડન્ટ કર્યું છે એને હાજર કરવો જોઈએ पुलिस। ओके, इस खबर में बस इतना ही। बने रहिए क्राइम 24 आवर्स के साथ।